ગણેશનાથ મહારાજ સંસ્થાન ટ્રસ્ટની વારકરી પદયાત્રાને ધર્મમય પ્રારંભ વીણા અને તુલસી સાથે મોટી સંખ્યામાં ભાવિકોએ કર્યું હરિનામ કીર્તન। મહારાષ્ટ્રીય વારકરી પરંપરા અનુસાર વડોદરા સ્થિત શ્રી ગણેશનાથ મહારાજ સંસ્થાન ટ્રસ્ટ દ્વારા આયોજિત ભક્તિસભર પદયાત્રાનું ડાકોર ધામ તરફ પ્રસ્થાન થયું છે। પરંપરાગત ભક્તિભાવ સાથે આયોજિત આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકોએ જોડાઈને ધાર્મિક માહોલનું નિર્માણ કર્યું હતું। પદયાત્રીઓ વીણા અને તુલસી લઈને સમગ્ર માર્ગ પર હરિનામ કીર્તન કરતા યાત્રા પૂર્ણ કરવા માટે નીકળ્યા છે। છેલ્લા અનેક વર્ષોથી સંસ્થાન દ્વારા પવિત્ર યાત્રાનું સતત આયોજન કરવામાં આવી રહ્યું છે, જે વડોદરાના ધાર્મિક જીવનનું એક અભિન્ન અંગ બની ચૂક્યું છે। આ પવિત્ર યાત્રાને શ્રી ગણેશનાથ મહારાજ સંસ્થાના મઠાધિપતિ શ્રી અરવિંદનાથ ગિરી મહારાજના આશીર્વાદથી પ્રાપ્ત થયા છે। તેમના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રામાં સામેલ થયા છે। મહારાષ્ટ્રીયન વારકરી સંસ્કૃતિનું પ્રતિબિંબ પાડતી આ યાત્રામાં ભક્તો ભજન કીર્તન અને નામ સંકીર્તન દ્વારા સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવે છે। આ પદયાત્રાનો મુખ્ય હેતુ સંતોના સંદેશને જન જન સુધી પહોંચાડવાનો અને ભક્તિ દ્વારા આધ્યાત્મિક ઉન્નતિ સાધવાનો છે। ડાકોરના રણછોડ રાયજી મંદિરે પહોંચીને આ પદયાત્રાનું સમાપન થશે, જ્યાં ધ્વજા અર્પણ કરી ધર્મસભાનું આયોજન થશે। પદયાત્રાના પ્રારંભે વડોદરાના ધાર્મિક તેમજ સામાજિક અગ્રણીઓએ પદયાત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમની સેવા શુશ્રૂષામાં સહયોગ આપ્યો હતો। પદયાત્રીઓએ જણાવ્યું હતું કે આ યાત્રા દ્વારા તેમને અનોખી આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે અને ડાકોરના રાજાના દર્શન કરવાની ભાવના તેમને શારીરિક કષ્ટ સહન કરવાની શક્તિ આપે છે। સમગ્ર માર્ગ પર ધર્મપ્રેમી નાગરિકો દ્વારા ઠેર ઠેર પદયાત્રીઓ માટે ભોજન, પાણી અને વિસામો પૂરો પાડવામાં આવી રહ્યો છે। આ વારકરી પદયાત્રા ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેના સાંસ્કૃતિક અને ધાર્મિક સેતુને વધુ મજબૂત બનાવે છે। એક વારકરી શિક્ષણ સંસ્થા છે અને પદયાત્રા જવાનું મહત્વ એટલે જેમ કે 2012 કે વારકરી સંપ્રદાયના રચેતા એવા જ્ઞાનેશ્વર મહારાજ 1212ના અંદર જ્ઞાનેશ્વરી રચી। એ દરમિયાન 1212ના અંદર રાજપૂત બોડાના જ્ઞાતિના ફક્ત બોડાના એ અમાસ ભરવા દ્વારકા જતા હતા। એ દરમિયાન જેની વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં એમને ભગવાનને કીધું કે હું આજ પછી તારા ત્યાં નહીં આવી શકું, અને એ દરમિયાન એ 1212માં ભગવાન દ્વારકાધીશ પોતે ડાકોર પધાર્યા અને મહારાષ્ટ્રીયન સમાજ જેને વડોદરાથી કે ગુજરાતથી પણ ઢળકું જવું એ થોડું અઘરું પડે, તો ભગવાન દ્વારકાધીશ પોતે પંથેરનાથ આ ડાકોર સ્વરૂપે ગુજરાતમાં વિરાજમાન છે અને ભાવિક ભક્તો એનો લાભ લઈ શકે એ હેતુથી વડોદરા, અમદાવાદ, સુરત, નડિયાદ અને આ બધી જગ્યા પરથી પદયાત્રીઓ વારકરી સંપ્રદાયની ટાળ, વીણા, પખવાસ, કીર્તનના સાથે પદયાત્રા દર વર્ષે કરવામાં આવે છે।